ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે યુનિટ 5 મી 2માં એક્ટિવિટી 4 જોઈ રહ્યા હતા, જે પેસેજ પ્રમાણે કોઠો આપણે ભર્યો હતો. હવે એ જ પેસેજમાંથી આપણે હવે જોવાના છે એક બીજો કોઠો, કે જે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 59 પર આપેલું છે, એટલે કે 59 પર આ એક્સરસાઇઝ આપેલી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લી રાખશે અને સાથે સાથે અહીંયા સાંભળતા રહેશે. ઓકે, તો અહીંયા શું કહેવા માંગે છે આપણે જોઈએ. તો જુઓ, અહીંયા એક પેસેજ હતો. એ પેસેજ પપ્પુ અને મોનિકાનો હતો. બરાબર, તમને ખબર છે પપ્પુ અને મોનિકાએ શું કર્યું? ખેતરમાં ગયા, કામ કર્યું, ત્યાં એમને પક્ષી જોવાનું ગમતું, અથવા પક્ષીઓ ક્યારે ખોરાક માટે જાય છે, ક્યારે પાછા આવે છે, અને વાંદરાઓ શું કરે છે, અને જનક કાકા ને એ ખેતરમાં રહે છે, એ શું કામ કરે છે, એ બધું આપણે જોયું. હવે એ જ પેસેજના આધારે આપણે પ્રશ્નો બનાવવાના છે. અહીંયા તમારા પાન નંબર 59 પર મેક ક્વેશ્ચન્સ પર ધ એક્ઝામ્પલ, અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે. એ એક્ઝામ્પલ પ્રમાણે અહીંયા પ્રશ્નો બનાવવાના છે. કે જુઓ, પર એક્ઝામ્પલ એટલે કે એક દરેક ઉદાહરણ પ્રમાણે. કે ફર્સ્ટ છે કે ડુ પપ્પુ એન્ડ મનિકા ગો ટુ ફાર્મ, શું પપ્પુ અને મનિકા એક ખેતરમાં જાય છે? બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન શું બનાવ્યો? કે હુ ગોઝ ટુ ફાર્મ, ખેતરમાં કોણ જાય છે? થર્ડ કે વેર ડુ દે ગો, તેઓ ક્યાં જાય છે? ફોર વોટ ડુ દે વોટર, તેઓ પાણીનું શું કરે છે? વેન ડુ દે બર્ડ ફ્લાય ફોર ફૂડ, પક્ષીઓ ખોરાક માટે ક્યાં જાય છે? બરાબર. આ રીતે પ્રશ્ન જે પેસેજમાંથી બનાવ્યા છે, એ જ રીતે આપણે પણ પેસેજમાંથી જ આ પ્રશ્નો બનાવવાના છે. કે જોઈએ, આ કોઠો મેં અહીંયા તમારા સમક્ષ લખ્યો છે બોર્ડ પર. હવે આ બોર્ડ પર તમારે પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. કે જો કોઠામાં પહેલું આપ્યું છે પપ્પુ એન્ડ મોનિકા, ક્વેશ્ચન્સ બનાવવાના છે આપણે, અને એ ક્વેશ્ચન્સ આ આપેલા છે એ પ્રમાણે બનાવવાના છે. બરાબર. પહેલો જ કોઠો છે પપ્પુ અને મોનિકાનો, બીજો છે જનક કાકાનો, ત્રીજો છે બર્ડ્સ, એન્ડ ચોથો છે મંકીનો. બરાબર. હવે પહેલાં પપ્પુ અને મોનિકામાં કયો પ્રશ્ન બનાવ્યો છે? તો હુથી બનાવ્યો છે. શું કહે છે? કે હુ વર્ક્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે, કે દરરોજ રવિવારે ખેતરમાં કોણ કામ માટે જાય છે? દરરોજ ખેતરમાં, અને તે પણ દર રવિવારે. તો દર રવિવારે ખેતરમાં કોણ કામ કરે છે? તો તમે જુઓ, પપ્પુ અને મોનિકાના આધારે પેસેજમાં જે આપણે જોયું કે પપ્પુ એન્ડ મોનિકા વર્ક્સ ઇન ધેર ફાર્મ એવરી સન્ડે. બરાબર. તો એના આધારે અહીંયા પ્રશ્નો બનાવ્યા છે. હુથી પ્રશ્ન બનાવ્યા છે કે કોણ જાય છે? પપ્પુ અને મોનિકા જાય છે. બરાબર. એ જ રીતે આપણે હુથી જ બનાવવાના છે. આ દરેક કોલમમાં હુવાળા વાક્ય બનાવવાના છે, કારણ કે અહીંયા હુથી બનાવ્યું છે એટલે આ કોલમમાં પણ હુથી બનાવવાનું. અહીંયા વેનથી બનાવ્યું છે તો આ કોલમમાં પણ વેનથી બનાવવાનો. જનક કાકા, બર્ડ્સ અને મંકીના વેનથી બનાવવાના. વેર, તો અહીંયા વેરથી બનાવ્યું છે તો આપણે અહીંયા પણ વેરથી બનાવવાના. જનક કાકા, બર્ડ્સ અને મંકીને પણ વેનથી વાક્ય બનાવવાના છે. વેર. એન્ડ વોટથી બનાવ્યા હોય તો વોટથી બનાવવાના, કે આખું કોલમ પાછું વોટવાળું રહેશે. બરાબર. તો આપણે પહેલું જ બનાવીએ હુ. તો જુઓ, અહીંયા જનક કાકા માટે વાક્ય બનાવવાના છે હુથી. તો તમે જો અહીંયા પેસેજની લાસ્ટ જે લાઈનો છે એ જનક કાકા માટે કહેલી છે. તો એ જનક કાકા માટે હુથી વાક્ય બનાવીએ તો અહીંયા જો, હી ઇઝ હેલ્પર્સ ઇન ધ ફાર્મ, તે ખેતરનું મદદગાર છે. તો અહીંયા આપણે હીની જગ્યાએ શું મૂકવાનું છે? એ હી કોના માટે છે? જનક કાકા માટે. એટલે હીને કાઢીને શું મૂકીશું? હુ. તો અહીંયા શું લખીશું? હુ ઇઝ હેલ્પર્સ ઇન ધ ફાર્મ. ઓકે. એ જ રીતે કે હુ પ્રોટેક્ટ્સ ધ ફાર્મ ફ્રોમ ધ મંકીઝ, એટલે કે કોણ
આ મંકીઓથી ખેતરનું રક્ષણ કરે છે? તો જનક કાકા. નેક્સ્ટ આ બે ક્વેશ્ચન્સ જોઈ ગયા. ત્રીજું ક્વેશ્ચન કે હી સ્ટે ઇન ધ ફાર્મ. તો અહીંયા હીની જગ્યાએ હું કરીશું કારણ કે જનક કાકા માટે વપરાયેલા છે વાક્ય. તો હુ સ્ટેઝ ઓન ધ ફાર્મ. ઓકે. એન્ડ લાસ્ટ કે હુ ટેક્સ કેર ઓફ ધ ફાર્મ. બરાબર. આ રીતે જનક કાકાને લગતા જે પણ વાક્ય છે એ વાક્યને આપણે હુથી વાક્ય બનાવવાના છે. પણ અહીંયા જેટલામાં છે એટલા હું લખીશ. તમારે પણ એ રીતે જો બીજી રીતે નોટબુકમાં લખશો તો તમારે હુથી વાક્ય 4 થી 5 બનશે. ઓકે. તો અહીંયા હું લખું છું હુ ટેક કેર. હુ ટેક કેર. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખતા રહેજો હુ ટેક્સ કેર. ટેક્સ એ શું છે? એક્શન વર્ડ. અને પાછળ એસ લાગ્યો છે કેમ? કારણ કે જનક કાકા માટે વપરાયેલો શબ્દ છે એટલે અહીંયા ટેકની જગ્યાએ ટેક્સ કર્યો છે. તો હુ ટેક્સ કેર ઓફ ધ ફાર્મ. અહીંયા લખીશું ઓફ ધ ફાર્મ. ક્વેશ્ચન માર્ક્સ. આ એક ક્વેશ્ચન થયો. બરાબર. બીજો તો જનક કાકા માટે બીજો કયો બનાવીશું? તો હુ સ્ટેઝ ઓન ધ ફાર્મ. કે ખેતર પર કોણ રહે છે? ખેતરમાં કોણ રહે છે? તો અહીંયા આપણે બીજો ક્વેશ્ચન્સ બનાવીએ તો હુ સ્ટેઝ. સ્ટે એટલે રહેવું. હુ સ્ટેઝ ઓન ધ ફાર્મ. બરાબર. આ મેં બીજો બનાવ્યો. હવે ત્રીજો બની શકે છે? તો બની શકે છે. કયો? કે હુ પ્રોટેક્ટ્સ ધ ફાર્મ. એ જરા વાક્ય લાંબુ છે, મારે અહીંયા માસે નહીં, તો મેં અહીંયા લખ્યો નથી. તમારે જગ્યા હોય તો એ લખી કાઢવાનું. બરાબર. ત્રીજો એ પણ, ચોથો એ પણ બનશે કે હુ ઇઝ હેલ્પર્સ ઇન ધ ફાર્મ. ખેતરમાં મદદગાર કોણ છે? તો જનક કાકા. બરાબર. એ પણ તમે અહીંયા લખી શકો છો. તો હું અહીંયા લખી શકું છું કે હુ ઇઝ ધ હેલ્પર્સ ઇન ધ ફાર્મ. ઓકે. તો હુ ઇઝ ધ હેલ્પર્સ ઇન ધ ફાર્મ. બરાબર. આ તો આપણે જનક કાકાના પ્રશ્નો હુથી બનાવ્યા. હવે બર્ડ્સના બનાવીએ તો બર્ડ્સ માટે બનાવીએ તો હુથી વાક્ય બનાવીએ તો બર્ડ્સને કાઢીને બર્ડ્સવાળા વાક્ય કેટલા છે પેસેજમાં એ જોવાનું કે બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ. એ પણ છે. એટલે આપણે અહીંયા હુ લીવ્સ ઇન ધ ટ્રીઝ. પક્ષીઓ ક્યાં રહે છે? તો અહીંયા તમારા પેસેજમાં વાક્ય છે. કઈ છે વાક્ય? એ તમારે શોધી કાઢવાનું કે ધ બર્ડ્સ લીવ્સ ઇન ધ ટ્રીઝ. પક્ષીઓ વૃક્ષ પર રહે છે. તો અહીંયા આપણે હુથી વાક્ય બનાવીએ. હુ લીવ્સ ઇન ધ હુ લીવ ઇન ધ ટ્રી. ક્વેશ્ચન્સ માર્ક કે વૃક્ષ પર કોણ રહે છે? વૃક્ષમાં કોણ રહે છે? પક્ષીઓ. બરાબર. હવે બીજી રીતે બનાવીએ તો હુ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ. કે ખોરાક માટે કોણ જાય છે? ઓકે. તો અહીંયા લખીએ બીજો કે હુ ફ્લાય ફોર ફૂડ in the morning. Questions mark. Okay. मैं यहाँ लखी आऊँ who fly for food in the morning. સવાર માં ખોરાક માટે કોણ ઉડે છે? તો પક્ષીઓ. હવે વાંદરા માટે who વાળા શબ્દો વાપરીએ તો who jump. હવે જો અહીંયા they jump from branch to branch. એ વાંદરા માટે કહેલો વાક્ય છે. બીજું કે there are monkeys in the trees also.
વૃક્ષ પર વાંદરાઓ પણ રહે છે, બરાબર. તો આપણે બીજી રીતે લખીએ, આમાં તો એક જ આપણે પ્રશ્ન લખીશું કારણ કે બર્ડ્સનું હું થઈ ગયું છે કે હુ લીવ્સ ઇન ધ ટ્રે, બરાબર. એ રીતે આપણે આમાં પણ લખી શકાય કે હુ લીવ્સ ઇન ધ ટ્રે, તો મંકીઝ લીવ્સ ઇન ધ ટ્રે, બરાબર. આમ બીજું વાક્ય લખીએ તો હુ જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ, તો અહીંયા આપણે લખીએ હુ જમ્પ ફ્રોમ બ્રાન્ચ એટલે ડાળી, બ્રાન્ચ ટુ બ્રાન્ચ. In the branch to branch. Who jump from branch to branch? Questions mark. કે કોણ ડાળીથી ડાળી કૂદે છે? તો વાંદરા, બરાબર. હવે જોઈએ વેનથી વાક્ય કે પપ્પુ અને મોનિકા માટે વેનથી વાક્ય બનાવ્યું છે કે વેન ડુ ધે વર્ક ઇન ધ ફાર્મ. તેઓ, તે એટલે કોણ? તેઓ એટલે પપ્પુ એન્ડ મોનિકા. તો આ ધેનો ઉલ્લેખ કર્યો છે સર્વનામ માટે કે સર્વનામ લખ્યો છે, પપ્પુ અને મોનિકા નથી લખ્યું, એની જગ્યાએ ધેનો યુઝ કર્યો છે. તો ખેતરમાં ક્યારે તેઓ કામ કરે છે? તો વેનથી વાક્ય બનાવ્યું. હવે જુઓ જનક કાકા માટે વેનથી વાક્ય બનશે, તમારા પેસેજમાં ધ્યાન આપવાનું. બને છે તો નહીં, કારણ કે એ જનક કાકા માટે લાસ્ટ 4 લાઈન છે એ વેનથી વાક્ય બનતા નથી, એટલે શું કરવાનું? ડેશ કરી દેવાનું, બરાબર. હવે બર્ડ્સમાં જુઓ કે બર્ડ્સવાળા વાક્યમાં શું વેનથી વાક્ય બને છે? તો બને છે કયા? કે વેન ડુ દે ફ્લાય ફોર ફૂડ. ખોરાક માટે તેઓ ક્યારે ઉડે છે? સમય બતાવ્યો જ છે, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ. પાછા ક્યારે આવે છે? જાય છે ક્યારે? તો વેનથી સમય જે વાક્યમાં હોય તો વેનથી વાક્ય બનતું હોય છે. એટલે અહીંયા લખીશું કે વેન ડુ. અહીંયા ડુનો ઉપયોગ કેમ કર્યો છે? તો ધ્યાનથી સાંભળો, અહીંયા બર્ડ્સ એ બહુવચનમાં છે, યાની કે બર્ડ્સ એ એનું પ્રોનાઉન્સ ધી થઈ જાય અને ધે જોડે મૂળરૂપ આવે એટલે ડુનો ઉપયોગ કર્યો છે. તો વેન ડુ દે ફ્લાય, ફ્લાય એટલે એક્શન વર્ડ છે, તો અહીંયા શું મૂક્યું આપણે? ફ્લાય એટલે કે ઉડવું. ફોર ફૂડ. ક્વેશ્ચન્સ માર્ક કે તેઓ ક્યારે ખોરાક માટે ઉડે છે? તો અહીંયા ધેનો ઉલ્લેખ કેમ કર્યો છે? ધે બર્ડ્સ માટે વપરાયેલો છે. એનું સર્વનામ શોર્ટમાં લખ્યું છે, અહીંયા તમે બર્ડ્સ પણ લખી શકો છો, પણ અહીંયા સર્વનામ એટલા માટે લખ્યું છે કે બર્ડ્સ એ બહુવચનમાં આપેલો છે, એના માટે ધે એ શોર્ટમાં લખ્યું છે. કે હવે બીજી રીતે બનાવીએ કે તો બીજી રીતે શું આવશે? કે વેન ડુ દે રિટર્ન. તેઓ ક્યારે પાછા ફરે છે? એટલે અહીંયા આપણે લખીશું વેન ડુ દે રિટર્ન. ઓકે, તેઓ ક્યારે પાછા ફરે છે, બરાબર. વેનથી વાક્ય થયું. હવે મંકીમાં વેનથી વાક્ય બનશે એ તમારે જોવાનું છે, કારણ કે 2 જ વાક્ય મંકીના છે, એમાં સમય બતાવ્યો જ નથી. બતાવ્યો હોય તો આપણે બનાવીએ, પણ બતાવ્યો નથી, એટલે આપણે અહીંયા શું કરીશું? ડેશ કરી દઈશું, બરાબર. જેમાં વાક્ય બનતા ના હોય એને ડેશ કરીએ. હવે જોઈએ વેરથી વાક્ય કે વેર ડુ દે વર્ક. તેઓ ક્યાં કામ કરે છે? તો ઇન ધ ફાર્મ, ખેતરમાં. તો અહીંયા આપણે વેર એ સ્થળવાળું વાક્ય છે, જગ્યા બતાવવાની છે, માટે વેરથી વાક્ય બનાવ્યું. હવે જનક કાકા માટે જોઈએ, બરાબર. જનક કાકાના 4 લાઈન છે લાસ્ટ, તો એના માટે વેરથી વાક્ય બનશે તો એક બનશે. કયું? કે વેર ડઝ હી સ્ટે. વેર ડઝ હી સ્ટે. અહીંયા ડઝનો ઉપયોગ કર્યો છે કેમ?
તો તમારે ધ્યાનથી એને પણ સાંભળવાનું કે વેર ડઝ હી એટલે કોણ? જનક કાકા. અને હી સી ઇટ હોય ત્યાં ડઝ મુકાય છે. તો વેર ડઝ હી સ્ટે? તે ક્યાં રહે છે? ઓકે, તો વેર ડઝ હી સ્ટે? સ્ટે એટલે રહેવું. તે ક્યાં રહે છે? તો ઇન ધ ફાર્મ. જનક કાકા સ્ટેઝ ઇન ધ ફાર્મ. જનક કાકા એ ખેતરમાં રહે છે. અહીંયા જો ડઝનો ઉપયોગ કર્યો એટલે એક્શન વર્ડ મૂળ રૂપમાં આવ્યું છે. ત્યાં સ્ટેઝ લખાય નહીં. હવે બર્ડ્સમાં બનશે તો બનશે કે તેઓ ક્યાં રહે છે? તો વેર ડુ દે લીવ. બરાબર. તો અહીંયા આપણે લખીએ વેર ડુ દે લીવ. ક્યાં રહે છે? તો વૃક્ષ પર. ધે મીન્સ બર્ડ્સ અને ડુનો ઉપયોગ કરે છે એટલે મૂળ રૂપમાં આવે છે. ઓકે, હવે મંકીમાં બનશે તો યસ વેરથી બનશે. તો કયો આવશે? વેર ડુ દે જમ્પ? તેઓ ક્યાં કૂદે છે? વાંદરા ક્યાં કૂદે છે? એટલે વેર ડુ દે જમ્પ? ક્વેશ્ચન માર્ક્સ. ઓકે, આ મંકી માટે વપરાયેલો વાક્ય છે, આ પક્ષીઓ માટે છે. હવે લાસ્ટ જોઈએ વોટથી વાક્ય બનાવવાના છે કે વોટ ડુ દે લવ? તેઓને શું ગમે છે? તેઓને શું ગમે છે? પક્ષીઓને જોવા ગમે છે. ઓકે, તો હવે જનક કાકામાં બનાવીએ તો વોટ ડઝ હી ડુ? તેઓ શું કરે છે? તો અહીંયા આપણે લખીશું વોટ ડુ હી વોટ ડઝ હી ડુ? બરાબર. તે શું કરે છે? તો તે શું કરે છે? ખેતરની કાળજી રાખે છે. એટલે હી ટેક કેર ઓફ ઇન ધ ફાર્મ. ઓકે, હવે છે બર્ડ્સ માટે વોટ વાળું વાક્ય બનાવવાનું છે. તો શું આવશે કે વોટ ડુ દે ડુ ઇન ધ મોર્નિંગ? સવારમાં તેઓ શું કરે છે? તો અહીંયા લખીશું વોટ ડુ દે અહીંયા ડેનો ઉપયોગ યાદ રાખજો કે બર્ડ્સ એ બહુવચનમાં છે એટલે ડુનો ઉપયોગ કર્યો છે. વોટ ડુ દે ડુ ઇન ધ મોર્નિંગ? ઇન ધ મોર્નિંગ સવારમાં તે શું કરે છે? શું કરે છે? સવારમાં તેઓ ખોરાક માટે ઉડી જાય છે. બરાબર. એ જ રીતે ઇવનિંગમાં પણ લખી શકો છો કે વોટ ડુ દે ડુ ઇન ધ ઇવનિંગ? સાંજે તેઓ શું કરે છે? પાછા આવે છે. તો મોર્નિંગની જગ્યાએ શું લખશો આપણે? ઇવનિંગ. તો અહીંયા જુઓ વોટ ડુ દે ડુ ઇન ધ ઇવનિંગ? ક્વેશ્ચન માર્ક્સ. ઓકે, હવે મંકીમાં વોટથી બનશે તો એ જ વાક્ય બનશે કે વોટ ડુ દે ડુ? તેઓ શું કરે છે? એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર કૂદકા મારે છે. બરાબર. વોટ ડુ દે ડુ? તો આ રીતે આપણે શું બનાવ્યા? ક્વેશ્ચન્સ. વોટ, હુ, વેર અને વેનથી વાક્ય બનાવ્યા છે. તો તમારી જાતે પણ આ જ રીતે વાક્ય બનાવવાની કોશિશ કરવી, પ્રયત્ન કરવો. પેસેજ આપ્યો હોય એમાંથી જાતે જ વાક્ય બનાવતા શીખવાનું. પણ યાદ રાખવાનું ડુ અને ડઝ WH વાળા ક્વેશ્ચન્સમાં હુ સિવાય ડુ અને ડઝ વાપરવો ક્યાં એ તમારે ધ્યાન રાખવું. બરાબર. તમને મેં ગ્રામર શીખવાડ્યું એ વખતે આખું એક સૂત્ર કહ્યું હતું WH હુ સિવાય WH પ્લસ ડુ કે ટસ પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્શન વર્ડનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન્સ માર્ક. ઓકે, આ રીતે વાક્ય બનાવાય છે WH થી.